ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બસ નાળામાં ખાબકી, બસનો કાચ તોડી 29 મુસાફરોને બહાર કઢાયા. મુસાફરોને ટ્રકમાં બેસાડ્યા તો ટ્રક પણ ફસાઈ હતી. ટ્રક ફસાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અન્ય એક ટ્રક દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું. મોડી રાત સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જોકે અમરેલી અને રાજકોટથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ પણ જોડાયા હતા. એમએલએ વાઘાણી, કલેક્ટર અને એસપી પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘોઘાની માલેશ્રી નદીમાં ઘોડાપુર આવતા મુસાફરો ફસાયા હતા. કોળિયાક દર્શન કરવા જઈ રહેલા મુસાફરો ફસાયા હતા. તમિલનાડુના મુસાફરો કોળિયાક દર્શને આવ્યા હતા. ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા. કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા. એનડીઆરએફની ટીમ પણ આવી. એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી. પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો. આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું. સામેથી 4 લોકોને ઉતાર્યા પણ ખરા. એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો, આપણું વહીવટીતંત્ર, પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિસરણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી છે કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું. પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જાય ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે. સવાર સુધી પાણી ઉતરેની રાહ જોવાનું જોખમ હતું. સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી. પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી, અડધી પાણીમાં ગઈ. એટલે અમે લોકો બપોરના અમને લગભગ 6:45-7ની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા. એ પછી પહેલાં સ્થાનિક લોકો, આપણા સ્થાનિક ગામના લોકો, સ્થાનિક આગેવાનો, પોલીસ ડિપાર્ટમેન્ટ, અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા મામલતદારને, અમારા પ્રાંત ઓફિસર, ધીમે ધીમે અમે લોકો પણ, હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ, ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી. અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે. એક મોટી ટ્રક મોકલી અને બસના ગ્લાસ તોડી અને ટ્રકમાં તમામ યાત્રિકોને બેસાડી દેવામાં આવેલા હતા. કમનસીબે જે ટ્રક પાણીમાં મોકલવામાં આવેલી હતી એનું એન્જિન ખરાબ થતાં એ પણ ત્યાં અટવાઈ રહી હતી. ત્યારબાદ વરસાદી પાણીનો જે પ્રવાહ હતો એ ખૂબ વધતો હતો, એટલે કોઈ બીજું મોટું વાહન અંદર જઈ શકે એવી શક્યતાઓ નહોતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. એનડીઆરએફની ટીમથી પણ ટ્રક સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. ધીમે ધીમે વરસાદ ઓછો થયો, પાણીનો પ્રવાહ ઓછો થતાં એક 3જા નંબરની ટ્રક મૂળ જગ્યાએ મોકલવામાં આવી અને તમામ યાત્રિકોને એમાં બેસાડી અને किनारे लई आवવામાં આવેલા છે. आज सर सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई, अब तो सवेरे सूखा था बिल्कुल. अब चले तो बाद से हमें ये थोड़ा सा भाई बारिश का इतना पानी आएगा, चले मैं थोड़ा पानी होगा ये अपना, चले तो पानी हेडलाइट पर पानी लग के दोनों लाइटें बंद होगी एक साथ में. अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई. ભાવનગરના નિષ્કલંકના કોળિયાક નજીક જે બસ ફસાઈ હતી તે હવે હેમકેમ રીતના બહાર કાઢવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે જે ટ્રક છે તે ટ્રકની મદદથી આ પ્રમાણે તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો સ્થાનિક લોકોની મદદથી જે પ્રમાણે આ તમામ જે લોકો ફસાયા હતા તે ફસાયા લોકોને અત્યારે ટ્રક વડે રેસ્ક્યુ કરી અને તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો ડિઝાસ્ટર તંત્ર છે તે આમાં ચોક્કસથી નિષ્ફળ નીવડ્યું છે. બીજી તરફની વાત કરીએ તો એનડીઆરએફની ટીમ છે તે પણ આ જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુમાં નિષ્ફળ નીવડી હતી. ફાયરની ટીમ છે તે પણ કહી શકાય કે જે છે તે નિષ્ફળ નીવડી હતી, પરંતુ સ્થાનિક લોકોની મદદથી આ પ્રમાણે કહી શકાય કે જે રેસ્ક્યુની કામગીરી છે તે થઈ છે અને તમામ જે લોકો છે તે લોકોને સફળ રીતના રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. તો મુસાફરોને ટ્રકમાં બેસાડ્યા તો ટ્રક પણ ફસાઈ હતી. ટ્રક ફસાતા લોકોના જીવ પણ તાળવે ચોડ્યા હતા. જોકે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં થઈ રહી હતી. એનડીઆરએફની ટીમને પણ રાજકોટથી બોલાવવામાં આવી હતી.
યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરાઈ રહ્યું હતું. લોકોને બચાવવું એ એકમાત્ર પ્રાથમિકતા હતી. મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું.